ભાઈ કુરજીભાઈ માથિકિયા, મૂળ મારું ગામ કાલાવડ ગીર, વિસાવદર તાલુકાથી 3 કિલોમીટર જેટલું. અત્યારે હું અહીંયા વિસાવદર રહું છું અને અહીંયા કિસાન વાવણી એવું કારખાનું અકાઈ છે. અને 90ની સાલમાં મેં કાલાવડ મિની ટ્રેક્ટર જ બનાવવાનું મને નવું કરવા મશીનરીનો શોખ હતો. જે હિતાશીના કાળમાં અમે દુઃખી થયા હતા બળદ વિના. પછી મને વિચાર્યો કે યાંત્રિકથી ખેતી થાય તો આ ખેડૂતને આ તકલીફ ન પડે ઘાસચારાની બળદની. એટલે મેં તરત 90ની સાલમાં મિની ટ્રેક્ટર ડીઝલ એન્જિનમાંથી બનાવ્યું અને તે કોડે કેશુ બાપાએ એવોર્ડ દીધો 99ની સાલમાં. અને તે પછી મને એમ થયું કે ઓટોમેટિક વાવણી હોય તો રાતે દિવસે જે વાવવું ઘાટા પારવું ન થાય કે એમાં બી ભરી દો. પછી શરૂઆત કરીને મિની ટ્રેક્ટરથી બળદની, અત્યારે મોટા ટ્રેક્ટરની, કાંજીની, સોંપવાની દરેક ઓટોમેટિક શરૂઆત મેં કરી હતી. અને એનું સંશોધન કરીને ઘરના ખેતરમાં વાવેતર કેવું થાય છે એવું જોઈને પછી જ ગ્રાહકને આપતો. નટાને બધા ગ્રાહકને જોઈ એવું વાવેતર થાય છે અને શાંતિથી વાપરે. હા, વિદેશ, આફ્રિકા, તાંઝાનિયા અને આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, બધા રાજ્યોમાં જાય છે આપણે વાવણી. તૈયાર ઓટોમેટિકમાં શું છે કે બધાને ઘાટું પાડવું બિયારણની ખેડૂતને દરેકને માહિતી નથી હોતી જે કેટલું વાવેતર કરવું, કેટલા અંતરે કરવું. આ ઓટોમેટિક હોય તો એમાં ગોઠવી દો અને જેવી જમીન એવું વાવેતર કરવું પડે છે આમાં. કે ભાઈ આ ઓટોમેટિક હોય તો જેટલા અંતરે છોડ પાડવો, આજથી ઘાટા પાડવું માણસોથી થઈ જતું. અને આમાં એક્ઝેક્ટ ઉત્પાદનમાં સારું પડતું અને એક ધારું ઊંડા સીસરું હરખું વાવેતર થાય. ઓટોમેટિક વાવણીની કઈ સાલની અંદર તમે સંશોધનની શરૂઆત કરી અને ક્યારે શોધ? ઓટોમેટિક વાવણીની 92ની સાલમાં, જે અમારે લસણ વાવેતર ખૂબ થતું વિસાવદર તાલુકામાં, કે માણસો મળતા નહીં. જે હાથે ધોરિયા કરીને કળી રોપીને કરવું પડતું. તો એ મને એમ થયું કે આ જો મશીનથી થતું હોય ને તો સાંજે 10 વીઘાનું વાવેતર કરવું હોય તો થાય. એટલે 10 વીઘામાં વાવેતર કરવામાં 10-15 દી મજૂર જોતા અને જોઈએ એવું વાવેતર મજૂર કરતા નહીં. પછી મેં લબરની લાકડાની શરૂઆતમાં લોટર કરીને એ રીતે સંશોધન કરીને કે ભાઈ આમાં આવી રીતે જાય એવું જઈને પછી અમે રાજકોટ જઈને ડાય બનાવી અને સંશોધન કરીને એમાં અમને અનુકૂળ આવ્યું. હા, પહેલું વહેલું જ શરૂઆત કરેલી ગુજરાતમાં. અને પછી કાંજી વાવવાનું એમ કર્યું કે ભાઈ અમારે સંબંધી હતા ઉના બાજુ, એ કે કાંજીનું દતાળ તમે કરી શકો. પછી એ કાંજી લઈ આવ્યા, મને બતાવી કે આવડી ગાંઠ હોય. એટલે મેં જોઈને તરત પાસે રાજકોટ જઈને ડાય બનાવી અને એ અટાણે લાગટ બધી કાંજી, રોપ અને આ લસણનું અને ઓટોમેટિક બધી વાવણી વ્યવસ્થિત હાલે ને ખેડૂતને સંતોષ મળે. મને કેશુ બાપાએ ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરનો જન્મ કર્યો. એમાં તે કોઈ વિજય રૂપાણી સન્માન કર્યું હતું વાવણીમાં. અને તે કોઈ અટાણે મગફળી વીણવા અને જે ખેતરમાં પથરા વીણવાનું મશીન છે એમાં જવાહર સાવડા એવોર્ડ આપ્યો હતો કોરોનામાં. અમારા ખેતરમાં એ ધારું જંગલ વિસ્તાર છે, ડુંગરામાં પથરા જે ઝીણું વાવેતર કરીએ તો પૂરો ઉગાવો લેતું નથી. ખેતરમાં પથરા હોય એને લીધે જે મગફળીનો હુયો બે તે હેઠણ પથરો હોય તો એ ઉત્પાદન ઘટાડે. તો મને એમ થયું કે આ જો ખેતર ચોખ્ખું હોય તો આપણે ઉત્પાદન વધારે મળે અને માણસથી મોંઘું પડતું. એટલે મેં આ મશીન બનાવ્યું. એના આજથી 10 વર્ષ થઈ ગયા.